સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે ગઈકાલે બપોરે 3 વાગ્યાની આસપાસ મિલમાં કેમિકલથી ભરેલું ડ્રમ ફાટતા ભીષણ આગ લાગી હોવાનું સામે આવતા દુર્ઘટનામાં 2 કામદારોના મોત થયા છે। ત્યારે આગમાં બંને કામદારો ભડતું થઈ ગયા હોવાથી તેમની ઓળખ થઈ શકી નથી। ત્યારે મૃતકોની ઓળખ ડીએનએ રિપોર્ટ બાદ આવ્યા પછી જ ખબર પડશે। ત્યારે દુર્ઘટનામાં 20 જેટલી મહિલાઓ અને પુરુષો કામદારો ઘાયલ થયા હોવાનું સામે આવે છે। ત્યારે બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે ઘણા કામદારો તેની ઝપેટમાં પણ આવી ગયા હતા। ત્યારે ઘટનાની જાણ થતાં જ સુરત જિલ્લા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલ કામદારોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે એફએસએલ, જીપીસીબી અને સુરત જિલ્લા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક આંખ વધી શકે તેની પણ શક્યતા વ્યક્ત કરી છે। ત્યારે આપનું આ દુર્ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।